એક તરફ સામાન્ય જનતાએ પેટ્રોલ અને ડીઝલના ખર્ચ પર કાપ મૂકે તેવી અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે એએમસી પેટ્રોલ ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરે છે તેના આંકડા સામે આવ્યા છે। વર્ષે એએમસી પેટ્રોલ અને ડીઝલ ઉપર 16 કરોડથી પણ વધારેનો ખર્ચ કરે છે। રોજના અંદાજે 100 લીટર પેટ્રોલ અને 5000 લીટર ડીઝલનો વપરાશ એટલે કે અંદાજે 4.59 લાખનો ખર્ચ થાય છે। વાર્ષિક ધોરણે અંદાજે 36,000 લીટર પેટ્રોલનો વપરાશ કરવામાં આવે છે। 18 લાખ લીટર ડીઝલની વાર્ષિક ખપત થઈ જાય છે। એએમસીનો પેટ્રોલ અને ડીઝલ પાછળનો ખર્ચ એ વર્ષે 16 કરોડથી પણ વધુ વધી ગયો છે। અને આ બંને તસવીરો અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે, જેની અંદર એવું પણ દેખાય છે કે પ્રધાનમંત્રી દ્વારા જે અપીલ કરવામાં આવી છે કે ભાઈ પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, અને જેને લઈ અને સીએમ, ડેપ્યુટી સીએમ, રાજ્યપાલ સહિતના હોય પોતાના કાફલામાંથી ગાડીઓ ઘટાડી છે, પણ બાબુઓ સુધરવાનું નામ નથી લેતા તેવું આ બંને તસવીરો સાબિત કરી રહી છે। એક છે રાજકોટ મનપાની અને એક છે અમદાવાદ મનપાની, જ્યાં મનપાની અંદર જે અધિકારીઓ આવતા હોય છે તે પોતાની એટલે કે પર્સનલ કાર લઈને ત્યાં પહોંચે છે, શેર કરીને નથી આવતા કે નથી તો એ જે અન્ય આપણે કહીએ એ વાહનો કે જે વૈકલ્પિક સુવિધાઓ હોય છે એનો ઉપયોગ કરતા। આ બંને તસવીરો એ સાબિત કરી રહી છે કે પ્રધાનમંત્રી જે અપીલ લોકોને કરી રહ્યા છે તે માત્ર ને માત્ર જાણે કે સામાન્ય જનતા માટે હોય તેવું લાગી રહ્યું છે। દરેક અધિકારી એ પોતાની પર્સનલ કારમાં આવે છે, એ રાજકોટ હોય કે પછી અમદાવાદ હોય। પ્રધાનમંત્રી દ્વારા એક વખત નહીં પરંતુ 2 થી 3 વખત અપીલ કરવામાં આવી છે। અને આ જ મુદ્દે અલગ અલગ જગ્યાઓ પરથી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન અમારી સાથે જોડાયા છે, જયેન્દ્ર અમારી સાથે જોડાયા છે, મયુર પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, અને વધુમાં કૃણાલ પણ વડોદરાથી અમારી સાથે જોડાયા છે। સૌથી પહેલા હિરેન, મારે તમારી પાસે આવવું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી એક એવી તસવીર સામે આવી છે, એક એવા વિડીયોઝ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી ભલે અપીલ કરતા હોય પણ બાબુઓ એ તો નહીં સુધરે। સ્વાભાવિક આ એ જ બાબુઓ છે કે જે કોરોના જેવા સમયની અંદર ઘરેથી બહાર નીકળવાનું ટાળી અને ઓનલાઈન મીટિંગ વગેરે કરતા હતા, પરંતુ ત્યાર પછીની પરિસ્થિતિ બદલાઈ અને એ અધિકારીઓ હવે એક અધિકારી એક ગાડીનો ઉપયોગ કરી અને બેઠકોમાં પહોંચતા હતા। એ પ્રકારના દ્રશ્યો આજે સવારે પણ આપણે જોયા છે। અત્યારે દ્રશ્યો બતાવીશું તમને અમદાવાદ કોર્પોરેશનના આ પાર્કિંગના, કે જે પાર્કિંગની અંદર લગભગ અત્યારે 40થી 50 જેટલી ગાડીઓ છે એ અલગ અલગ કોર્પોરેશનના અધિકારીઓની અત્યારે અહીંયા જોવા મળે છે, જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, વિભાગના વડાઓથી લઈ અને અલગ અલગ કચેરીઓના જે અધિકારીઓ છે એમની સરકારી ગાડીઓ છે એ અત્યારે અહીંયા જોવા મળે છે। પ્રાઇવેટ વાહનોમાં આવતા હશે તો એ અલગ છે, પરંતુ આ માત્ર ને માત્ર એવી ગાડીઓ છે કે એક અધિકારીને કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી આ ગાડીઓ છે, અને એ ગાડીઓમાં વર્ષે એક અંદાજ મુજબ લગભગ 16 કરોડ અને 59 લાખ રૂપિયાનો પેટ્રોલ અને ડીઝલ છે એનો ખર્ચો કરવામાં આવે છે। ઘણી ગાડીઓ એવી પણ છે કે અધિકારી ભલે ન હોય પરંતુ એમાં ડ્રાઈવર છે એ એસી ચાલુ કરી અને ઠંડકમાં એનો ઉપયોગ કરતા હોય તે પ્રકારની સ્થિતિ પણ ક્યાંક જોવા મળતી હોય છે। આ દ્રશ્યો બીજા તમને બતાવીશું કે ગાડીના નંબર સાથે કયા નેતા માટેની ગાડી છે અથવા તો કયા અધિકારી માટેની ગાડી છે એ પણ અહીંયા લખવામાં આવ્યું છે કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ગાડી છે, પક્ષના નેતાની ગાડી છે। એટલે મોટા નેતાઓ અપીલ કરે છે પરંતુ નીચે જેની જવાબદારી છે એ લોકો એનું પાલન નથી થતા। એનું એક કારણ એ પણ છે લખમાં ક્યાંક કે મોટા શહેરની અંદર જ્યારે કામગીરી હોય છે ત્યારે અલગ અલગ ઝોન વગેરે પણ આપવામાં આવતા હોય છે, તો એ અધિકારી વાઇઝ ઝોન અલગ અલગ હોવાના કારણે કદાચ એવું બની શકે કે એ કામગીરીમાં સરળતા રહે, પરંતુ સામાન્ય રીતે આ કોર્પોરેશન અથવા તો અન્ય કોર્પોરેશન હોય એમની પાસે પણ પબ્લિક પરિવહન છે એએમટીએસ પ્રકારના, તો એનો ઉપયોગ પણ કરવો જોઈએ। પરંતુ અફસરશાહીમાં રાજતા આ અધિકારીઓ છે, સરકારી નોકરીમાં બાકીના લોકો છે એના કરતાં પોતાનું લેવલ કંઈક અલગ હોવું જોઈએ, અને એ બતાવવા માટે માત્ર ને માત્ર એક પોતાની સિંગલ ગાડી લઈ કોઈ ડ્રાઈવર છે દરવાજો ખોલીને ઊભો રહે, પછી અન્ય વ્યક્તિ છે આવીને દરવાજો ખોલે, પછી સાહેબ નીચે ઉતરે। આ પ્રકારના દ્રશ્યો કોર્પોરેશનથી લઈ અને સચિવાલય સુધી જોવા મળતા હોય છે। સાહેબ આવે ત્યાં સુધી સાહેબની ગાડી ઠંડી થઈ જવી જોઈએ એ પ્રકારની સ્થિતિ પણ સાહેબની હોય છે, કારણ કે સાહેબ ગરમીમાં બેસી નથી શકતા, અને એમાં કરોડો રૂપિયાનું પેટ્રોલ ડીઝલ છે તે એમાં ઉડી જતું હોય છે, એનું વપરાતું હોય છે।
એક સારી સ્થિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં છે કે તમામ વાહનો મોટે ભાગે છે એ ઇલેક્ટ્રિક વાહનો છે અને એનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આ કોર્પોરેશનોએ પણ એની પાસેથી કંઈ શીખવું જોઈએ તો જેથી બિલકુલ, કરીને હિરેન. વર્ષે દાડે 18 થી 19 કરોડ રૂપિયા બચી શકે. બિલકુલ ચોક્કસ. હિરેન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અને હવે કૃણાલ, મારે તમારી પાસેથી એ જાણવું છે કે પ્રધાનમંત્રી અપીલ કરે છે, પછી રાજ્યપાલ સહિતનાઓ બધા જ, રાજ્યપાલ તો પોતે જે આપણે બસ છે તેનો સહારો લેવાના છે અને એવું તેમના દ્વારા જાહેરાત પણ કરી દેવામાં આવી છે કે ભાઈ હવે હું આ પ્રાઇવેટ જે ચાલી રહ્યા છે મારા ખુદના એના પર નહીં જાઉં અને બસની અંદર સવારી કરીશ. પણ આ જે સરકારી બાબુઓ છે, જે અધિકારીઓ છે, તેની કોઈ નૈતિક જવાબદારી નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા ત્યારે પણ તેમણે અપીલ કરી હતી કે કાર શેરિંગ કરો, ઈંધણ બચાવો, પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં દર વર્ષે વાર્ષિક 3 કરોડથી વધુનો ખર્ચ આજે અધિકારીઓ હોદ્દેદારોના પેટ્રોલ પાછળ થતો હોય છે. અને આ અપીલ બાદ ભલે મુખ્યમંત્રી કે રાજ્યપાલ એમ કહેતા હોય કે પોતે અત્યારે કાફલો ઓછો રાખશે કે પછી રાજ્યપાલ એવું કહે કે તે એસટી બસની અહીંયા ઉપયોગ કરશે, પરંતુ હાલ પરિસ્થિતિ અહીંયા એ છે કે જે અધિકારીઓ છે, જે બાબુઓ છે, તે અત્યારે પોતે હજુ પણ આ પોતાના વાહનો છે તે વાપરી રહ્યા છે. અને અધિકારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હોય કે પછી આરોગ્ય અમલદાર હોય, આ તમામ જે ઓફિસર્સ હોય છે તે પોતે એકલા હોય છે. તેમ છતાં પણ તેમના માટે જે ફાળવેલી જે આ વાહનો છે તે અહીંયા મોટી સંખ્યામાં અહીંયા પાર્ક કરેલા છે અને તેઓ હજુ પણ અહીંયા એક બાદ એક અહીંયા મિટિંગ માટે આવી રહ્યા છે. એટલે કે રાજ્યપાલો કે મુખ્યમંત્રીઓ હોય તેઓ પોતે પ્રધાનમંત્રીની અપીલનું પાલન કરે છે, પરંતુ લોકશાહીની વાત એ છે કે બાબુઓને પણ જે અધિકાર આપવામાં આવે છે, બાબુશાહી છે, તેની સામે હાલ અહીંયા કોઈ બોલવા તૈયાર નથી અને તેઓ છડે ચોક જે આજે અપીલ છે તેને પણ અહીંયા કદાચ માનવા તૈયાર નથી. અને દર વર્ષે 12 કરોડથી વધુનો ખર્ચ અધિકારીઓ, હોદ્દેદારો અને જે પાલિકાની વિવિધ મશીનરી છે તેની પાછળ અહીંયા થતો હોય છે. એની પાછળ પછી ડેપ્યુટી કમિશનર હોય, પછી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે આરોગ્ય વિભાગ હોય, તમામ જે અધિકારીઓ અહીંયા વાહન લઈને આવ્યા છે. અહીંયા કોઈ પણ પ્રકારનો અમલ અહીંયા જોવા નથી મળતો. અતુલભાઈ, દર વર્ષે 3 કરોડ રૂપિયા અધિકારીઓ, હોદ્દેદારો પાછળ ઈંધણનો ખર્ચ થાય છે. પીએમએ અપીલ કરી, પરંતુ અહીંયા તો હજુ પણ વાહનો છે ને એકલા અધિકારીઓ જ આવી રહ્યા છે કે જે ઉતરી રહ્યા છે સીધે એકલા જ છે આખી કારની અંદર. જે રીતે પીએમ સાહેબે સારામાં સારી વાત કરી કે ઈંધણ બચાવવાનું છે, તમામ વસ્તુની વાત કરે છે, પરંતુ આ વડોદરા મહાનગરપાલિકા છે, અહીંયા અધિકારીઓ સેવા કરવાની મેવા લેવા જ આવતા છે. ફાયર ઓફિસર પણ એકલા આવ્યા છે. અને જે રીતના ગાડીઓ છે, આ ગાડીઓમાં એક જ ઓફિસર હોય છે, ડ્રાઈવર હોય છે અને ઈંધણ બી વપરાતું હોય છે. તો માન્ય પ્રધાનમંત્રી વડોદરામાં આવીને પણ વાત કહી છે. વડોદરાના ભારતીય જનતા પાર્ટીના લોકો છે, પેજ પ્રમુખથી લઈને ઉપર સુધી આખી બોડી છે એમની, તો એમને બી સુધરવું પડશે. સાથે સાથે અધિકારી વર્ગ, જે મ્યુનિસિપલ કમિશનરથી માંડીને તમામ વર્ગના જે ક્લાસ 1, ક્લાસ 2 અધિકારીઓ છે એમને પણ ઈંધણ બચાવવું પડશે. સાથે આપણે પેટ્રોલ પણ, ડીઝલ પણ લોકોને આપી રહ્યા છે કર્મચારીઓને, એ પણ બંધ કરવું પડશે. તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ જે પ્રધાનમંત્રીએ કીધું છે એ વાત પર સહમત થવું પડશે. અને જો એક જ ગાડીમાં આવતા હોય તો ક્યાંક ને ક્યાંક નિયમ બદલીને કોઈ પણ અધિકારી બીજા અધિકારીને લઈને આવે, નહીં તો કહી શકાય કે કોઈ માનવા તૈયાર નથી ને. તો અપીલ તો કરે છે પણ માનવા, પ્રધાનમંત્રી ઘણી અપીલો કરે છે પણ માનવા તૈયાર નથી, માનવા કોઈ તૈયાર નથી. અહીંયા જે અધિકારીઓની, બાબુઓની અહીંયા કાર દેખાય છે, તમામ અમે જોયા, એકલા જ અહીંયા આવ્યા છે. અને જે અપીલની વાત કરાય છે, પરંતુ અપીલનો અમલ બાબુઓ નથી કરી રહ્યા, તે વાત અહીંયા ચોક્કસ વડોદરા મહાનગરપાલિકાના પટાંગણમાં જોવા મળી રહી છે. બિલકુલ.